કેટલાક લોકો એ ભાગલાવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે। હું જનજાતિ વિસ્તારમાંથી આવું છું। એ લોકો જાતિના નામે, પ્રાંતના નામે, ભાષાના નામે ઝઘડાવતા હતા, પરંતુ એમાં પણ એમને ફાવટ નથી આવી। એટલે જે રાષ્ટ્રવાદી સંગઠનો હોય, હિન્દુત્વને અને આપણા હિન્દુ દેવતાઓને અપમાન કરવાનો ખૂબ યોજનાપૂર્વક ષડયંત્ર ચાલી રહ્યું છે। એટલે જ્યારે મારી સામે કેસરી બાના સજાવ્યો હોય વીર હોય, ભારત માતાના જ્યોતિ સમાન કહી શકાય એવા યુવાનો હોય, ત્યારે એમને કહેવાનું મન થાય કે ભારત માતા માટે બિરસા મુંડાજીએ અને ગોવિંદ ગુરુએ, તાત્યા ટોપેએ બલિદાન આપ્યું હતું, પરંતુ આજે એમના નામ પર, એમના જીવનના પથ પર નહીં, પરંતુ વિઘટનકારી પ્રવૃત્તિ ચાલી રહી છે। એમાં સાવધાન થવાની જરૂર છે। ઘણી બધી સમાજની અંદર આપણે એવું નથી કહેતા કે ત્યારનું પ્રશાસન હોય, રાજ્ય સરકાર હોય, ખૂબ સારું કામ કરી રહ્યું છે, એની સામે લડત આપવાની હોય, પરંતુ લડતની સાથે સાથે દેશ વિરોધી નારા ના હોય। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી, સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યો, તો એમાં જ્યારે જેમને અન્યાય થયો હોય એમની વાત કરે તો યોગ્ય છે, પરંતુ સરદાર પટેલનું અપમાન થાય એ જનજાતિ સમાજમાં નહીં સાખે ભાઈ સાખે। ગોવિંદ ગુરુ હિન્દુત્વની પરંપરાના આધાર પર અંગ્રેજોની સામે લડવૈયાઓ તૈયાર કર્યા હતા। બિરસા મુંડાએ હિન્દુત્વની પરંપરા પ્રમાણે લડવૈયાઓ તૈયાર કર્યા હતા, પરંતુ એના સામે હિન્દુત્વને બદનામ કરનાર એવા આદિવાસી સમાજમાં જે ફરતા હોય એ ચેતી જાય। આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ખૂણે ખૂણે રાષ્ટ્રભક્તિની જ્યોત જલાવીને ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે નેમ લીધેલી છે। અને આજે જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર યુવાનો આવ્યા છે, ત્યારે આપણે હકારાત્મક વાતાવરણ નિર્માણ કરીને જે રાજ્ય સરકાર અને દેશની સરકારે જે પ્રયત્નો કર્યા છે એનો આપણે સહકાર આપીએ।